મીટિંગમાં જઈને ક્યારેય એવું વિચાર્યું છે કે અરે પેલો રિપોર્ટ તો હું લાવતા જ ભૂલી ગયું? જો તમારી તૈયારી અધૂરી છે તો તમારી ઇમ્પ્રેશન પણ અધૂરી જ પડશે. પ્રોફેશનલ બનવું હોય તો મીટિંગમાં બી ટોટલી પ્રિપેર્ડ રહેવા માટે આ 5 વસ્તુઓ ચેક કરી લો. ફર્સ્ટ, ધ કેલેન્ડર. સમયનો આદર કરો. મીટિંગ શરૂ થવાના 5 મિનિટ પહેલાં તૈયાર થઈ જાઓ. તમારા કેલેન્ડરમાં મીટિંગ બ્લોક હોવી જ જોઈએ, જેથી છેલ્લી ઘડીએ કોઈ બીજું કામ ન નડે. જે વ્યક્તિ સમયસર નથી આવતી એ ક્યારેય મોટો બિઝનેસ નહીં કરી શકે. પંક્ચ્યુઆલિટી એ જ તમારી પહેલી ઓળખ છે. સેકન્ડ, નોટ્સ. બધું યાદ રાખવાનું છોડી દો. આપણું મગજ આઈડિયાઝ બનાવવા માટે છે, સ્ટોર કરવા માટે નહીં. મીટિંગમાં હંમેશા એક ડાયરી અથવા ડિજિટલ નોટ્સ તૈયાર કરો. જે પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના છે એનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. અથવા વચ્ચે ભૂલી જવું એ અનપ્રોફેશનલ લાગે છે. થર્ડ, કમ્પ્લીટિંગ ટાસ્ક્સ. જૂનું કામ પૂરું કરો. નવી મીટિંગ આવતા પહેલાં જૂની મીટિંગમાં જે કામ સોંપાયા હોય એનું સ્ટેટસ તૈયાર રાખો. જો તમે હોમવર્ક કર્યા વિના મીટિંગમાં જશો તો મીટિંગ આગળ નહીં વધે. અધૂરા કામ સાથે નવી ચર્ચા કરવો એ સમયનો માત્ર બગાડ જ છે. ફોર્થ, રિમાઇન્ડર લિસ્ટ. ફોલોઅપમાં ભૂલ ન કરો. મીટિંગ દરમિયાન જે નવા કામ આવે એને તરત જ રિમાઇન્ડર લિસ્ટમાં નાખો. મોબાઈલમાં રિમાઇન્ડર સેટ કરો જેથી કોઈ ડેડલાઇન મિસ ન થાય. સ્માર્ટ લોકો યાદ નથી રાખતા, એ લોકો સિસ્ટમ બનાવે છે. ફિફ્થ, ટ્રેનિંગ મટીરિયલ. તમારી ટીમને તૈયાર કરો. જો મીટિંગમાં કોઈ નવું ટૂલ કે પ્રોસેસ સમજાવવાની હોય તો એનું ટ્રેનિંગ મટીરિયલ, પીપીટી ઓર હેન્ડ આઉટ વોટેવર પહેલેથી તૈયાર રાખો. જો તમે જ કન્ફ્યુઝ હશો તો ટીમને ક્યારેય ટ્રેન નહીં કરી શકો. પૂરી તૈયારી એટલે પૂરો કોન્ફિડન્સ. તૈયારીમાં કરવામાં આવેલી 10 મિનિટની મહેનત તમારી 1 કલાકની મીટિંગને સક્સેસફુલ બનાવી શકે છે. હવે કહો, શું તમે તમારી નેક્સ્ટ મીટિંગ માટે રેડી છો? જો આ સિરીઝ ગમતી હોય તો કોમેન્ટમાં મને જણાવશો અને આ વિડીયો સેવ કરી લેજો.